सदगुरु महाराज की जय। गुरु गिरनारी महाराज की जय। श्री द्वारिका धीश की जय। श्री नकलंकी नाथ की जय। बजरंगी वाला की जय। श्री दशनाम की जय। श्री आदि जगत गुरु शंकराचार्य जी महाराज की जय। श्री दादा गुरु सत्यमित्रानंद गिरी जी महाराज की जय। सदगुरु श्री भजन प्रकाश आनंद गिरी जी बाबा की जय। गुरु श्री राम लक्ष्मण दास बाबा की जय। भक्तराज नाथा भगत की। भक्तराज श्रीनाथा भगत की। पूज्य श्री कांदास बाबा की जय। पूज्य श्री नारायणानंद बाबा की जय। सर्वे शक्ति मात की जय। पूज्य श्री नागार्जुन बाबा की जय। पूज्य श्री दिव्य प्रकाश आनंद गिरी जी बाबा की जय। पूज्य श्री मालदेव बाबा की जय। श्री चामुंडा मात की जय। भारत माता की। श्री भारत माता की। ओम नमः पार्वती पतये। हर 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 महादेव महादेव महादेव।
શબ્દ ઉચ્ચારણ હે માં સરસ્વતી મતી આપજો હે માત હે અક્ષર મેળવજો ગુણ ગાવો દિવસ ને રાત સદાય ભવાની સન્મુખ કરો ગુણેશ ગુણેશુ પંચદેવ મળી રક્ષા કરો ઓ ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ સુપણ શીશ નમાવે એમ આવા દેવ ગુણેશ મળે પણ મોંઘાવે ગુરુની પ્રથમા કોઈ પાલશે ગુરુ 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 એની પ્રથમા પાલશે કરે સદગુરુની સેવ આખર સુધી રહે ગુરુજી માં એકતા જો આવીને આવી એકતા મનુષ્ય નહીં પણ દેવ સદગુરુ સેવા શૈલી નિભાવવી મુશ્કેલ મુશ્કેલ બહુ મુશ્કેલ નટ ચાલે જેમ દોર પર એવો છે આ બધો ખેલ સગળ સૃષ્ટિના સંતના ચરણોનો છુદાસ એ દાસ અનુભવ 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 ચક્ષુ આપજો કરુવાણી પ્રકાશ પાર્વતી 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 જલ જીલન ચલી નારી નવલાવે અંગનો મેલ ઉતારીને તેના ઘડિયા ગુણેશ
તેના ઘડિયા ગુણેશ અંગનો મેલું તારીને તેના ઘડિયા ગુણેશ અંગનો મેલ ઉતારીને અંગનો મેલ ઉતારીને તેના ઘડિયા ગુણેશ એવા ગજાનંદ દાદા આપણી ભારતીય સંસ્કૃતિ આપણા દેશની પરંપરા સાધુ સંતો ઋષિ મુનિઓ ભક્તો સંતો દાતારો સુરવીરો એમનો આપણો આ દેશ અને આપણા દેશની સંસ્કૃતિ એટલી બધી મહાન છે કે સારાય વિશ્વની અંદર જેની કોઈ જોડ નથી અને સારાય વિશ્વને આ સંસ્કૃતિને ભારત વર્ષની સંસ્કૃતિને વંદન કરવા પડે, પ્રણામ કરવા પડે અને એક દિવસ સાધુ સંતો ઋષિ મુનિઓ ભક્તો મહાપુરુષોના બતાવેલા રસ્તે હાલવું પડે. એટલે જ સારે જહાં સે અચ્છા હે હિન્દુસ્તાન હમારા એવી આપણી આ ભારત વર્ષની સંસ્કૃતિ અને સાધુ સંતો ઋષિ મુનિઓએ મહાપુરુષોએ આ દેશમાં એવા વિરલ વ્યક્તિઓ થયા છે, એવા મહાપુરુષો થયા છે. એનાથી આગળ વાત કરીએ તો ખુદ પરમાત્માના જ્યાં માનવ તરીકે જ્યાં અવતાર થયો હોય, એક વખત નહીં અનેક વખત 24 જ્યાં અવતારો થયા, એમાં ખાસ કરી 10 અવતાર અને એમાંય ખાસ કરીને 2 અવતાર ભગવાન રામ અને કૃષ્ણ. એમાંય કૃષ્ણ તો પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણમ વંદે જગદગુરુ, જેણે ગીતા જેવો આપણને ગ્રંથ આપ્યો મહાન. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત, ગીતાની અંદર એવું વચન આપ્યું પરિત્રાણાયામ સાધુનામ, જ્યારે આ ધર્મ ઉપર એવી કોઈ આપત્તિ આવશે ત્યારે અનેક સાધુ સંતો ઋષિ મુનિઓના બતાવેલા માર્ગને માણસ ભૂલી જશે. આવા એક વિરલ વિભૂતિઓ આપણી વચ્ચે રહી, આ સમાજની વચ્ચે રહી, આપણા પરિવારમાં હોય, આપણા ગામમાં હોય, આપણી જ્ઞાતિમાં હોય, આપણા કુટુંબમાં હોય, એટલે આપણે ઓળખવામાં બહુ ભૂલ કરતા હોય. અને દૂર જેમ તુલસીદાસે દ્રષ્ટાંત આપ્યું કે હું એટલા બધા આખા વિશ્વની અંદર રામચરિત માનસ જેવો ગ્રંથ આપ્યા પછી તુલસીદાસજી બાબાનો એટલો બધો મહિમા થઈ ગયો આખા વિશ્વમાં, તો એમને થયું કે હાલને ગામમાં આંટો મારતો આવું. તો ત્યાં ગયા તો કે બોલાવવામાં કે કોણ કે આ બોલો તુલસીઓ આપણો. એટલે તુલસીદાસ કે તુલસીદાસ પણ નહીં રહી ગયા તુલસીયા નામ. એટલે આપણે નજીક જેમ હોય એમ ઓળખવામાં બહુ ભૂલ કરતા હોય. અને જો એ ઓળખાઈ જાય તો આપણે એમ માનવું કે હજારો જન્મના પુણ્ય આપણા છે. નજીકમાં નજર પડે ને, કારણ કે નજીક ખાડો હોય તો નજીક દેખાય નહીં. હારામાં હારી વસ્તુ એટલે સવારામ બાપા જેવા એ લખવું પડ્યું કે પારખ વિના પડ્યો રહ્યો હીરો હાટની માય. પાછું અજાણમાંય નહીં કાંઈ ગુપત હોય તોય બરોબર, જાહેરમાં કે કાયમ આવે પગ તળે, પણ ગામમાં બધાય ગમાર, કોઈ હીરાને ઓળખે નહીં. અહોરનિશ આવે જાય વરે પાછું કાયમ એને ઉપરથી ને વયા જાય તો એને ખબર ન પડે કે આ હીરો છે. અને એવું જ થયું છે. આજની વાત નથી, આદિ અનાદિથી એમ જ હાલ્યું આવે છે. જે મહાન પુરુષો થયા એને ઓળખ્યા છે ખરા, પણ પછી પાછળથી. હા, અને ઓળખવા માટે જે ઓળખી ગયા છે એનો બેડો પાર થઈ ગયો છે. જે ઓળખી ગયા છે, બાકી તો ઓળખાણ તો હોય, એમ કંઈ આપણે ઓળખતા ન હોય એવું થોડું હોય. પણ હું કાયમ વાત કરું છું કે એનો એક પ્રકાર છે.
પરિચય હોય હે અને એનાથી ઓળખાણ હોય, પણ ખરેખર જો એને ઓળખી લે, પરિચય એટલે ઉપર ઉપરની ઓળખાણ હોય, આપણા કાકા થાય ને દાદા થાય ને મામા થાય ને હે. અત્યારે તો એટલો બધો યુગ છે કે માણસ મોબાઈલની અંદર હજારો માણસનું એનું ગ્રુપ હોય, એ કે 1000 માણસ લાખ માણસ મને ઓળખે, પણ એ પોતાને જ ન ઓળખતો હોય, આખી દુનિયાની ઓળખાણ કરી લે. પાછા ભગત પોતાને ઓળખી લે ને, પણ આ બધું મળે ક્યારે? સતારશા બાપુએ કીધું, કોઈ આવા જ્ઞાની ગુરુ મળ્યા વિના સતાર યોગ થાય નહીં. જોયું જગે ફરી ફરી, બાજુમાં જ વસ્યાતા સિંહરી. બાજુમાં જ, પણ ખબર ક્યારે પડે? અરે બાજુમાં શું કામ, એ પોતે જ હતો. હાલો ને, પણ જ્ઞાની ગુરુ મળ્યા વિના સતાર યોગ થાય નહીં. એવા કોઈ સદગુરુ મહારાજ કરોડો જન્મના પુણ્ય ભેરા થાય ત્યારે માણસનો દેહ મળે, શરીર મળે. મનુષ્ય જન્મનો બહુ મહિમા ગાયો છે વેદ શાસ્ત્ર પુરાણે મહાપુરુષોએ, દરેકે. એનું કારણ કે મનુષ્ય જન્મમાં મનુષ્યના શરીરમાં એવી જોગવાઈ છે કે માણસ ધારે તે કરી શકે. એટલે કરોડો જન્મના પુણ્ય હોય ત્યારે મનુષ્યનો જન્મ મળે, મનુષ્યનો દેહ મળે, અને એમાં પાછા કરોડો જન્મના જો પુણ્ય હોય તો કોઈ સદગુરુ મહારાજ મળે. અને સદગુરુ મહારાજ મળે તો જ મનુષ્ય જન્મનો મહિમા આપણને સમજાય કે આ શું છે. નહીંતર તો સતારશા બાપુએ કીધું, હતો તું ક્યાં, આવ્યો ક્યાં, પાછો ક્યાં જવાનો છે? એ આપણું એડ્રેસ ખોવાઈ ગયું છે. એ એડ્રેસ ગોતવા માટે છે મનુષ્ય જન્મ. મનુષ્ય જન્મમાં આવ્યા કોઈ સ્વામી સત્યમિત્ર આનંદગીરી બાપુ, સ્વામી ભજન પ્રકાશ આનંદગીરી બાપુ, અથવા તો આપણા પૂજ્ય, આપણી હારે રહેવાવાળા, સાવ સાદું જીવન, સાવ સરળ જીવન, અને આપણને ખબર ન પડે એવા એક મહાન અલગારી સંત એટલે પૂજ્ય નાથા ભગત, એવાનું આપણને સાનિધ્ય મળ્યું હોય. પછી મારે વધારે તો હું વાત કરવી હોય, પણ હવે આ એ કંઈક બોલાવે, એ ધક્કો મારે પાછળથી તો બોલાઈ જાય. કોઈ કોશિશ નથી, છતાં પણ કંઈક છે. એટલે એ એડ્રેસ ગોતવા માટે જો મહાપુરુષ મળે, આવા સદગુરુ મહારાજ, ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરુ મહારાજ જો મળે તો સમજાવે કે બેટા મેં મુસાફિર આયો અગમ સે, મેં તો હું એક પરદેશી પંખી, તન તરુવર પર કરી આસરા. બાકી આ દેહથી તો મહાપુરુષો કે રહ્યા નથી આ કોઈ સંત સતી. હે મોટો ચમરબંધી હોય કે મજૂરી કરતો માણસ હોય કે મહાન હોય કે સંત હોય કે ભગત હોય કે સુરવીર હોય, આ દેહથી તો આ કોઈ રહ્યા નથી. રહ્યા નથી આ કોઈ સંત સતી, તન તરુવર પર કરી આસરા. મેં મુસાફિર આયો કરી શેલાની ગગનગઢ આયો. આવા કોઈ ભગત ભૈખની દયા થકી मैं मेरा घर भीतर आयो, अखे मेल में मेरी सूरत बसी, मैं मुसाफिर आयो अगम से. एम આપણે દરેક જીવાત્મા, અમારે પૂજ્ય ગુરુ મહારાજ જ્યારે શરૂઆત કરતા એટલે કહેતા કે દરેકના માં બેઠેલા આત્માને, પરમાત્માને હું નમન કરું છું. તુલસીદાસ મહાત્માએ કીધું ને, સિયા રામ મય સબ જગ જાની, કરું પ્રણામ જોરે જુગ પાની. એમ દરેકને અંદર બેઠેલો એક દિવ્ય આત્મા રૂપી પરમાત્માને નમસ્કાર કરી, ઓમ નમો નારાયણ કરી દરેકને આજે એક એવો આમ જોઈએ તો અવસર છે. સંતોની, મહાપુરુષોની ભાષામાં જોઈએ તો એક મહાનમાં મહાન અવસર અને મહાનમાં મહાન ઉત્સવ છે. કારણ કે મૃત્યુ અંતિમ સત્ય, અને મૃત્યુને સંતોએ, મહાપુરુષોએ અમંગલ નથી કીધું, મંગલ કીધું છે. કોસો જેવા મહાપુરુષોએ કીધું મેં મૃત્યુ શીખાતા હું. અમારા ગુરુ મહારાજે લખ્યું મૃત્યુની મોજ. ગુરુ ગોરક્ષનાથ બાપા કે મરો હે જોગી મરો, મરો મરણ હે મીઠા. મરવાની તો મજા આવે એવું છે, પણ જો આવડે તો થાય. એમ કે મહાપુરુષો, મરો મરણ હે મીઠા, ઈસ્મરણી મરો જીસ મરણી ગોરખ મરી દીઠા. ગોરખ જેવી રીતે, ગોરખ કે હું મર્યો એવી રીતે મરો, મજા આવશે. જો
मरने से सब जग डरा मेरू मन आनंद। कबीर साहेबे कीधु कब मरी हूं कब बैठी हूं पूर्ण परमानंद। गोदड़िया संप्रदायना महापुरुषो थया एमणे वाणी में लख्યું अरे ज्यां जोऊं त्यां बस जीवता। भूतनाथ बाबा अखा बापाए लख्યું ज्यां जोऊं त्यां बस जीवता अमने मरेला मिळ्या नहीं कोई। अरे मरेला मरसे तेदी मोजू माणस करशुं एने अमारा रुदिया केरी वात बाकी ज्यां जोऊं त्यां जीवता ज भटकाईश। कांईक ने घटतुं जोई जीवे छे ने बधु त्यागी करबार के त्याग के सन्यासी हुए मन वासना को त्याग कियो ही नहीं। पंच कैस बढ़ाई के धुनी तपे सत्संग को रंग लियो ही नहीं। सत्संग को रंग गुमाई दियो तूने प्रेम ही प्यालो पियो ही नहीं। सतार कहे समझ ले मना तूने प्रेम ही प्यालो पियो ही नहीं। एवा सदगुरु महाराजना सानिध्यमां उत्सव गण्याय तो उत्सव अने संतोनी भाषामां जगत जेने मृत्यु के जगत जेने अमंगल गणे जगत जेनी पाछळ रुदन करे ए संतो एने निर्वाण के जे निर्वाण पाम्या छे पोताना असल वतन में पाछा जे मळी गया। सवाराम बापाए कीधुं ने पोताना वतन में जे मळी गया पोते पोतामां समाय। एवी ज रीते एवा विरल आत्माओ विरल विभूतिओ पंचभूतनु शरीर तो दरेकनु आया रही जाय छे। पवन पवन में मळे माटी भेड़ी माटी मळी जाय तोय ममता नो मुकाई छेवट सुधी शंकरा। एम पोतानी चित्तवृत्ति ने परमात्मा में लगाड़ी अने आ देहमांथी आपणी वच्चेथी शरीर आए छोड़ी अने ई आत्मा तो कारण के महापुरुषोए वाणीमां एवुं कीधुं छे कि बस जे कांई देखाय छे ई बधुं बीजमां छे। बस एक साधुने अमर भाळ्या निरीखीने निहाळ्या बरोबर ठीक करी ठहराया। उन गुणना वासी एवा कोई आवा ओलिया मळे अविनाशी तो एवा एक साधुने अमर भाळ्या। ई अमर छे ई मरता नथी। सतारशा बापुए कीधुं मरना मरना सब कहे कौन चीज मर जाए। गुरु अनवर साहेबे जवाब आप्यो बेटा मेरी तेरी मरजात है और कुछ नहीं। एटले एवं तत्व जे मरी जाय छे। सवाराम बापाए कीधुं के आ जगत के छे के नथी जीवવું तो पछी आ मरे छे ई कोण। तू भूल्यो भ्रमणानी भीतमां कंईक साधु संतो समजावे ई सुण ई कंईक बीजुं के छे मरवा जेवुं नथी कहेता। एटले एवा पूज्य नाथा भगत के जे आपने हजी एवी ज अनुभूति थया करे के गया नथी आपणी वच्चे आपणी हारे ज छे। आ गाममां रही जेनी जन्मभूमि होय जेनी तपस्या भूमि होय अने बहार जई अने कदाच भजन करवुं थोड़ुंक सहेलुं छे पण गाममां ज रही परिवारमां ज रही ज्ञातिमां ज रही अरे घरे ज रही अने जे पोतानुं साधना साधी गया होय ई बहुत दुर्लभ है। एमने करोड़ों वार वंदन है। आपणे बधा संसार में छीए एटले खबर है कोई ने कहीं कहेवानी जरूर नहीं चौखोट करवानी जरूर नहीं। आपड़ा जीवनना दरेक ने अनुभव से कि संसार केटलो कठिन है। एमां रही अने जेवी रीते जलनी अंदर कमल रहे छे मेरा निचवई बस एक यही एक बार तुम्हें पा जाऊं मैं और बन कर दूं दुनिया भर का सब प्यार तुम्हारे हाथों में। जब जब संसार का कैदी बनूं एटलुं बधुं समर्पण बताव्युं छे महापुरुषोए। एटले एवा एक विरल विभूति आत्मा एमनी आजे निर्वाण तिथि होय बस सत्य छे निर्वाण छे अने सत्य ई सनातन छे अने सत्य हमारे दादा गुरु महाराज सत्यमित्रानंद गिरी बापू एमनुं नाम छे। पछी जेणे सदाय भजन थी पोतानुं जीवन रंगी नाख्युं होय एक गृहस्थमांथी एक महान संन्यास तरफ गति करी होय एवा पूज्य भजन प्रकाशानंद गिरी बापूनुं सानिध्य छे। अहींया आ भूमि तो बखरलानी भूमि एटले पूज्य नागार्जुन बापू दिव्य प्रकाशानंद बापू पूज्य खीमा भगत
અહીંયા જ એ જ શેરીમાં જ એ જ પરિવારમાં જ એ જ કુટુંબમાં આ બપરા જેવા મોરચોપડા એવી ગુરુજી શિખર પર તપ કરે હે કોઈ હે લાખી ગુરુ કોઈ હે ખાખી બનખંડી બન में તપસ્યા કરે એવા તપસ્વી મૂર્તિ ખીમા ભગત હે અમારે પૂજ્ય રામપ્રકાશ બાપુ બિરાજમાન છે અમારે રમતેરામ મહાત્માજી અમારે પૂજ્ય સીધા ભગત પાચા ભગત પૂજ્ય રાજા ભગત દરેક બાપુના અને પૂજ્ય ભગતના નેમી પ્રેમી આત્માઓ સેવકગણ ગ્રામજનો બાર ગામથી આવેલા બધા સ્નેહી મિત્રો સગા સંબંધી દરેક સાજિંદાઓ ને દરેકને નમો નારાયણ કરી અને હું પણ એક આ પરિવારને નાતે એક ગુરુબંધુને નાતે એક મિત્રતાને નાતે જેટલા નાતા એની હારે લગાડું એટલા ઓછા અને આમ મૂળમાં જઈએ તો એક આત્માનો સંબંધ અહીં આવ્યા પછીના તો ઘણા બધા સંબંધો છે પણ મૂળમાં વયા જાય તો એક આત્મો અલગારી અને અમારા તો ખાસ અમે બે હારે ખૂબ ભજનો ગાયા ભજનમાં એકલાને ગાવામાં પણ એની યાદી આવે કે બાજુમાં બહેન હમણાં આપણું જ્યાં કંઈ નબળાઈ હોય તો ઝીલતા જાય આપણને ખૂબ એમને આપણને બળ પણ આપ્યું છે ખૂબ આપણને એમને સપોર્ટ પણ આપ્યો છે બચપણથી અમે જ્યારે ભજન શીખતા ત્યારે ખૂબ અમે હારે બધાય રાજસ્થાન કચ્છ બોમ્બે સારી બાજુ ફર્યા છીએ અમદાવાદ એટલે ઘણા એમના હારે ખૂબ વધારે વાત નહીં કરતા ભજન તરફ જાય સર્જનારને સત કરીને સમરો વીરા હરદામાં સરસ્વતી માઈ સંત કરીને સમરો વીરા હરદામાં સરસ્વતી માઈ નમણું કરી લે
सब दूना सब लगाई सुरती शिला पर जाट की पछाड़ो वीरा सुरती रे चिला पर दाग मिटा दे साधु भाई मान तेरा मैल धोई ले साधु भाई दिल तेरा दाग मिटा दे साधु भाई नीति रे धर्म फेरा नाव रे चलाई ले वीरा नदियू छलो चल अरे जाई नीति रे धर्म चलाई लो वीरा नदियू चलो चल अरे जाई पांच रे खेवाटिया
क्यों हाले भटकता वीरा अखिया में अंधी कैसे अरे आई अखिया में अंधी कैसे अरे आई अखिया में अंधी कैसे अरे आई जो तुरे जलत है रे ए आपड़ी काया वीरा जो तिरे जलत है रे जलत है रे देखो तारी काया वीरा ए तूंज को रे सूजत कछु नाई दिल करा दाग मिटा दे साधु कंथड़नाथ गुरु समरथ मड़िया वीरा दिल के री दुबजा मिटाई समरथ मड़िया वीरा ए वीरा दिलड़ा नी दुबजा मिटाई गंगेवदास ने शरण वीरा गंगेवदास ने गुरुजी
ખડે જ નહીં ભલે ને લાખું મથે લુઆ સમરથ મળ્યા વીરા એ દિલડાની દુબજા મિટાઈ ગંગેવ દાસ ને બાબાજી રાખી લ્યો હજુરમાં વીરા ગંગેવ દાસ ને રાખો રાખો રે શરણમાં વીરા કૃપાયું કરો रघुराई दिल पे